રાહુલજી વાત કરે છે એમાં ક્યારેક કશેક વોટનું નુકસાન જાય તો જાય, પણ લાંબા ગાળે લોકોની લડાઈ દિલ જીતશું તો ચૂંટણીઓ જીતશું. આપણે દિલ જીતવા વાળી વાતને જરાક એટલે માત્ર ચૂંટણી જીતવા વાળી વાતને ફોકસ નહીં, દિલ ખેડૂતોના પશુપાલકોના કેમ જીતવા એ શું કરી શકાય એવા ઉદાહરણ તરીકે તમને આપણી જ સરકાર હિમાચલ પ્રદેશમાં દૂધની એમએસપી આપે, દૂધ માટે એમએસપી જાહેર કર્યું છે. આપણી જ સરકાર કોંગ્રેસની રાજસ્થાનમાં હતી તો લીટરે 5 રૂપિયા સબસિડી આપે, કર્ણાટકમાં લીટરે 5 રૂપિયા સબસિડી આપે, ગુજરાતમાં તો કે ટેક્સ લાગે. એવું દુનિયાના અનેક દેશોમાં ખેડૂતોને વીજળી આપવાની વાત આવે, આંધ્રપ્રદેશ આજે મફત વીજળી આપે, બીજા રાજ્યો પણ હશે, કદાચ આવશે, કદાચ અમુક લોકો તપાસ કરે તો ખબર પડશે. પંજાબમાં એવા અનેક જગ્યાએ અને દુનિયાના દેશોમાં તમે ખેતી કરો છો તો તમે સરકાર પૈસા આપે ખેતી કરવાના, આપણા 2000 નું રમકડું નહીં પણ વિધિવત રીતે. તો ખેતીને સપોર્ટ કરવા માટે સરકારની મનસા નથી, તો ખેડૂતો વચ્ચે જવું હોય તો સાથે સાથે એ પણ એટલે ખાલી સહકારી પ્રવૃત્તિ ચૂંટણી માત્ર બે નહીં, સહકારી પ્રવૃત્તિ